નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે V2V ટેકનોલોજી ઇન્ડિયા સરકાર લાવી રહી છે વ્હીકલ ટુ વ્હીકલ ટેકનોલોજી। જાણો કેવી રીતે કરશે કામ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ ટેકનોલોજી સ્ટોરી વિડીયો। ભારત સરકાર દેશમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર 2026ના અંત સુધીમાં વ્હીકલ ટુ વ્હીકલ ટેકનોલોજી રજૂ કરવાની તૈયારીમાં છે। આ સિસ્ટમની મદદથી વાહનો કોઈપણ મોબાઈલ નેટવર્ક વિના એકબીજા સાથે સીધો સંપર્ક કરી શકશે, જેનાથી સંભવિત અકસ્માતો નિવારી શકાશે। ધુમ્મસ અને પાર્ક કરેલા વાહનોના અકસ્માતો અટકશે। આ ટેકનોલોજી ખાસ કરીને હાઈવે પર પાર્ક કરેલા વાહનો અને પાછળથી પૂરપાટ ઝડપે આવતા વાહનો વચ્ચે થતી ટક્કરને રોકવામાં અસરકારક સાબિત થશે। શિયાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વાહનોના થપ્પા થતા હોય છે, જેને આ સિસ્ટમ દ્વારા અટકાવી શકાશે। આ ટેકનોલોજી વાહનો વચ્ચે સિગ્નલની આપ-લે કરશે અને જ્યારે કોઈ વાહન જોખમી રીતે નજીક આવશે ત્યારે ડ્રાઈવરને તરત જ ચેતવણી આપશે। રાજ્યના પરિવહન મંત્રીઓ સાથેની વાર્ષિક બેઠક બાદ આ પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આ ટેકનોલોજી અકસ્માતો રોકવામાં ગેમ ચેન્જર સાબિત થશે। આ ઉપરાંત તેમણે બસ બોડી ડિઝાઇનમાં સુધારા પર ભાર મૂક્યો હતો। તેમણે ઉલ્લેખ કર્યો કે નબળી ડિઝાઇનને કારણે થયેલા 6 મોટા અકસ્માતોમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા છે। હવેથી બસોમાં મુસાફરોની સુરક્ષા માટે ફાયર એક્સટિંગ્વિશિંગ ડ્રાઈવરને જોખ આવે તો ચેતવણી આપતી સ્લીપ ડિટેક્શન સિસ્ટમ અને ગભરાટના સમયે કાચ તોડવા માટે ઇમરજન્સી હેમર જેવી સુવિધાઓ ફરજિયાત કરવામાં આવશે। પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 5,000 કરોડ રૂપિયા। માર્ગ પરિવહન મંત્રાલયના સચિવ વી ઉમાશંકરે આ પહેલને માર્ગ સુરક્ષાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે હાલમાં વિશ્વના ગણ્યા ગાંઠ્યા દેશોમાં જ આવી ટેકનોલોજી ઉપલબ્ધ છે। ભારતમાં આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 5,000 કરોડ રૂપિયા થવાની શક્યતા છે। આ ટેકનોલોજી અંગેના મહત્ત્વના પ્રશ્નો અને તેના જવાબો। ટેકનોલોજી કેવી રીતે કામ કરશે? વાહનોમાં એક ખાસ પ્રકારનું ડિવાઇસ જે સિમ કાર્ડ જેવું હશે તે લગાવવામાં આવશે। આ ઉપકરણ દ્વારા વાહનો એકબીજા સાથે સીધો સંચાર કરશે। ચેતવણી ક્યારે મળશે? જ્યારે અન્ય વાહન કોઈ પણ દિશામાંથી ખૂબ નજીક આવશે ત્યારે ડ્રાઈવરને રિયલ ટાઈમ એલર્ટ મળશે। ખાસ કરીને ધુમ્મસમાં જ્યારે વિઝિબિલિટી લગભગ શૂન્ય હોય ત્યારે આ ફીચર ડ્રાઈવર માટે ખૂબ જ ઉપયોગી બનશે। શું આ 360 ડિગ્રી સુરક્ષા આપશે? હા, આ સિસ્ટમ વાહનની ચારેય બાજુથી સિગ્નલ કેપ્ચર કરશે અને 360 ડિગ્રી કોમ્યુનિકેશન સુનિશ્ચિત કરશે। તે આગળ, પાછળ કે બાજુમાંથી આવતા વાહનો અને રસ્તા પર ઊભેલા વાહનો વિશે પણ ચેતવણી આપશે। અમલીકરણ ક્યારે થશે? પરિવહન મંત્રાલય 2026ના અંત સુધી આ ટેકનોલોજીનું અંગેનું નોટિફિકેશન બહાર પાડવાની કામગીરી કરી રહ્યું છે। ત્યારબાદ
તબક્કાવાર રીતે તેની અમલ શરૂ થશે. શરૂઆતમાં આ સિસ્ટમ માત્ર નવા વાહનોમાં જ લગાવવામાં આવશે. શું તમે ADAS સાથે કામ કરશે? હા. V2V કોમ્યુનિકેશન સિસ્ટમ હાલની એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ ADAS સાથે સંકલનમાં કામ કરશે. હાલમાં જે પ્રીમિયમ કારમાં સેન્સર આધારિત ફીચર્સ છે તે પણ ભવિષ્યમાં આ નવી નેટવર્ક સિસ્ટમ સાથે જોડાઈ શકશે. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.